બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં મહાકુંભના ત્રીજા દિવસે અંબાજી મંદિર ખાતે ભક્તોનો મોટો ધસારો જોવા મળ્યો। પગપાળા સહિતના સંઘો લઈ અને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે દર્શનને લઈ અને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। દર્શન પથથી લઈ અને મંદિર સુધી અલગ અલગ લાઇનની વ્યવસ્થા પણ કરવામાં આવતા ભક્તો માટે દર્શનને લઈ અને સ્ત્રીઓ અને પુરુષોની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। તો મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈ અને ગુજરાત પોલીસ ખડે પગે જોવા મળી રહી છે। ત્રીજા દિવસે અમે વડોદરા શ્રી માઈગૃહ મંદિર ખીચડીઓ કેમ્પ 2013 થી અમે સેવા આપી રહ્યા છે। આ વર્ષે અમે આઈસ્ક્રીમની સેવાનું આયોજન કર્યું હતું। આઈસ્ક્રીમનો સેવા કેમ્પ પૂર્ણ કરી અમે તમામ લોકો આજે માતાજીને ધજા આરોહણ કરવા આવ્યા છે। ખૂબ સરસ આયોજન કરેલું છે। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય અંબે। યાત્રાધામ અંબાજી ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે આજે મહાકુંભનો ત્રીજો દિવસ છે અને 2 દિવસની વાત કરવામાં આવે તો બીજા દિવસે 2,37,000 મોહનથાળના પેકેટ નું વેચાણ થયું હતું ત્યારે 3 લાખથી વધુ માઈ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા અને 2 દિવસની વાત કરવામાં આવે તો 5 લાખથી વધુ માઈ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા અને આજે પણ આ સતત અવિરત પ્રવાહ ભક્તોનો અંબાજી તરફ વધી રહ્યો છે અને માં અંબાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। વ્યવસ્થાની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર ટ્રસ્ટ વતી દર્શન પથથી લઈને મંદિર સુધી તમામ અલગ અલગ પ્રકારની લાઈનો ગોઠવવામાં આવી છે। આ દર્શનાર્થીઓ માટે પુરુષની લાઈન અને દર્શનાર્થીઓ માટે સ્ત્રીની લાઈન એવી 2 લાઈનો ગોઠવવામાં આવી છે। જે પગપાળા ચાલતા આવતા હોય છે તેમને માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। તો સાથે સાથે અહીંયા આ બીજી તરફની લાઈનો છે જે ફક્ત દર્શનાર્થીઓને જે છે જે પગપાળા સંઘો લઈને આવતા હોય છે તે સંઘો માટેની આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તે અલગ અલગ વ્યવસ્થાને લાગતી જે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈ પણ યાત્રાળુઓને અગવડતા ના પડે અને તે સરળતાથી માતાજીના દર્શન કરી શકે તેવી અનેકો વ્યવસ્થાઓ મંદિર ટ્રસ્ટ વતી કરવામાં આવી છે। અને આજે જે મંદિર અંબાજી મહાકુંભનો ત્રીજો દિવસ છે ત્યારે અવિરત પ્રવાહ ભક્તોનો અંબાજી મંદિર તરફ પ્રયાણ કરી રહ્યું છે અને બોલ મારી અંબે જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગુંજી ઉઠી રહ્યું છે। દેવેન્દ્ર પ્રજાપતિ, GS TV, અંબાજી।